હેલો ગાઈઝ, આજે આપણે યુનિટ 4 રીડ 1 પાર્ટ 2 જોશું. ધ એડજસ્ટમેન્ટ. ખૂબ જ બેસ્ટ લવ સ્ટોરી ગુલઝાર સાહેબે લખેલી છે, એ આપણે જોઈશું. પાર્ટ 1માં આપણે જોયું હતું કે એના જે દોહિત્રો હોય છે એ કહે છે કે અમે નાનાને નથી લઈ ગયા ફ્યુનરલમાં, એટલે અંતિમ સંસ્કારમાં. કોના? નાનીના. એ ખૂબ જ અમારી મોટી ભૂલ હતી, કારણ કે અમુક ભૂલ છે એ આપણને જિંદગી પર નડી શકે છે. બરાબર મિત્રો, પાર્ટ 1માં આપણે જોયું હતું. પાર્ટ 2માં જોતા પહેલાં હું તમને ટેસ્ટ વિશે થોડીક માહિતી આપું છું કે ટેસ્ટમાં તમારે યાદ રાખશો આપણે કે અમુક જે સિમિલર વર્ડ્સ આ યુનિટમાં આવ્યા છે એ એની પહેલાંના યુનિટમાં આપણે લીધા એ બધા જોઈ લેવાના, અથવા બે બધા યુનિટ છે એ કરી લેવાના. પછી આપણે ફંક્શન શીખેલા છે 11માં, 9, 10, 11, 12માં આપણે ફંક્શન શીખ્યા છે. એમાં ફંક્શનના હું તમને જો નામ કહું કરવાના કયા, તો યાદ રાખજો એક્સક્લેમેશન. બરાબર, એક્સક્લેમેશન, એક્સપ્રેસ એક્સક્લેમેશન કરવાના. પછી કન્ડિશન છે, કન્ડિશન ઇન ધ પાસ્ટ, ભૂતકાળમાં કઈ ઘટના કઈ કન્ડિશન છે એ દર્શાવવાની છે. પછી રિઝલ્ટ અને સપોઝિશન. કન્ડિશન, એક્સક્લેમેશન, સપોઝિંગ, રિઝલ્ટ, આટલા ફંક્શન. પછી ચોઈસ, તમારે ચોઈસ દર્શાવવાની છે. પછી કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ, એ પણ દર્શાવવાનું હશે. એટલે હું તમને કહું એટલા ફંક્શન આપણે કરવાના છે. બરાબર મિત્રો, અને 11માં જે આપણે શીખ્યા છે એ જ આવશે, ખાસ યાદ રાખશો. અને પોએમમાં કહી દઉં છું કે કઈ પોએમ આવશે. તો પોએમ કરશું આપણે ઇન અ ડાર્ક કેવ. બરાબર, ઇન અ ડાર્ક કેવ વાળી જે બ્લાઇન્ડ ડીપ ફિશ છે એ પોએમ તમારે કરી લેવાની. બરાબર, અને એક શોર્ટ નોટ આવશે શેની? એડજસ્ટમેન્ટની. હવે એડજસ્ટમેન્ટની અંદર જે શોર્ટ નોટ આવે એ આપણે જેટલું હાલ્યું છે એટલી જ આપણે લખવાની છે. એટલે એટલી મેં તમને સિલેબસ શું છે, શું આવશે એ મેં તમને કહી દીધું છે. હવે મહેનત કરવાની જવાબદારી છે તમારી માથે છે. બરાબર મિત્રો, અને ફકરામાંથી તો તમે જવાબ શોધી શકશો. જો ધ એડજસ્ટમેન્ટ જે શોર્ટ નોટ છે મોસ્ટ આઈએમપી છે, બહુ પૂછાય છે 12માં બોર્ડમાં. એટલે ખરેખર હું તો એમ કહું તો તમારી શોર્ટ નોટમાં માર્ક પૂરા મેળવી જ લેવાના. બરાબર મિત્રો, એટલું મેં તમને જાણકારી આપી દીધી છે. હવે આપણે પાર્ટ 2 શરૂ કરીએ. ધ એડજસ્ટમેન્ટ, એક સુમેળ સાધી લેવો. બરાબર, શું કે પાર્ટ 2માં? ઇફ એનીવન ગોટ હર વિથ નાના, ઇટ વોઝ નાની. જો નાનાની સાથે કોઈ પણ સામે બોલી શકે તો એ કોણ છે? માત્ર નાની. શી વુડ ટેલ ઇટ ટુ હિઝ ફેસ. તેણી એના મોઢા ઉપર જ કહી દેતા. શું કહેતા? યુ વિલ રિગ્રેટ. રિગ્રેટ એટલે અફસોસ કરવો, રિગ્રેટ એટલે અફસોસ થાવો. યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. શું કીધું? કે તને અફસોસ થશે જ્યારે હું મરીશ ને, જ્યારે તને અફસોસ થશે. કોણ કહે છે? નાની કહે છે, નાનાને કહે છે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન. તું આ 2 બાળકોની માતા સાથે બોલતો નથી અથવા બોલતા નથી. નાનાને કહે છે, નાની. દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. તેઓ પણ તારી સાથે નહીં બોલે અથવા તમારી સાથે નહીં બોલે. યુ વિલ સીટ ઓલ બાય યોર સેલ્ફ. તમે હંમેશા બેઠા રહેજો તમારી જાતે. ક્યાં? ઇન ધ બાલ્કની એન્ડ બેચ ઇન ધ સન. અને તમે બાલ્કનીમાં બેઠા રહેજો. એ લોકો પણ તમારી સાથે બોલશે ને, એટલે તમે બાલ્કનીમાં બેઠા રહેજો અને સૂર્ય સ્નાન લેજો. બાથ એટલે સૂર્ય સ્નાન, એટલે સૂર્યમાં તડકામાં બેઠું એ પ્રમાણે. એન્ડ યોર ઓવન લોનલીનેસ. અને એકલાપણું સાથે તમે બેઠા રહેજો. કોણ કહે છે? નાની કહે છે, નાનાને કહે છે. બરોબર. પછી શું આગળ કહે છે કે નાના વુડ સે બેલી ઓડિબલી. બેલી એટલે થશે ભાગ્યે જ, ઓડિબલ એટલે જેને સંભળાઈ શકે એવી રીતે. બરાબર, નાના વુડ છે, નાના હંમેશા કહેતા. શું કહેતા? બેલી હંમેશા એ કહેતા. એ કહેવાનું એક આમ ભાગ્ય જ એવું બધું કહેતા. શું કહેતા? કે આઈ એમ ઓલ્ડર ધેન યુ. હું તારા કરતાં વૃદ્ધ છું. નાના નાનીને શું કહે છે? આઈ એમ ઓલ્ડર ધેન યુ. કમ્પેરેટિવ ડિગ્રીનો યુઝ થયેલો છે. બરાબર, શું કહે છે નાના નાનીને? કે હું તારી કરતાં વૃદ્ધ થઈ ગયો છું. યુ જસ્ટ વેટ. તું માત્ર રાહ જો. એન્ડ વોચ હુઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. હું તારા કરતાં વૃદ્ધ થયો, તું ખાલી માત્ર જો કે કોણ પહેલાં જશે, હું જઈશ કે તું જશે. બરાબર, કોણ કહે છે? નાના કહે છે, નાનીને કહે છે. She would simply say,
યસ યુ વિલ સી જસ્ટ વોચ. નાનીએ પણ સામે બોલ્યા, શું કીધું કે હા યુ વિલ સી, તમે જોશો, તમે માત્ર જોજો કોણ જશે. બરાબર, બંનેનો જે પ્રેમ છે એ અહીંયા દર્શાવે છે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને સાચે જ શું થયું, નાની છે એ નાનાની પહેલાં મૃત્યુ પામ્યા, એટલે એને છોડીને વહી ગયા. કોણ? નાની. નાના became all the more irritable now as if he had lost a wager. જોયું મિત્રો, ઇરિટેબલ એટલે ચીડિયો સ્વભાવ રાખો, ઇરિટેબલ. એનો જે નાનીની યારે આવી ઘટના બની તો નાનાનો સ્વભાવ પછી આપણે કહી શકીએ ચીડિયો સ્વભાવ અથવા કચકચિયો સ્વભાવ થઈ ગયો. નાવ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેગર. વેગર એટલે શરત મારવી, જાણે એ શરત નો હારી ગયો હોય નાની સાથે, એના કારણે એનો સ્વભાવ કેવો થઈ ગયો, ચીડિયો થઈ ગયો છે. વેગર એટલે યાદ રાખશો શરતમાં. વેગરનો સમાનાર્થી સિમિલર વર્ડ્સ કે શું? બેટ. આપણને ખબર, બેટ એટલે પણ શરત મારવી, BET. બરોબર. For a few days he took out his anger on his food. થોડાક દિવસો તો એ એના મગજ ઉપર શું, માથા ઉપર ગુસ્સો રાખતા. કોણ? નાના. He would push away his plate and say, tell her I don't want to eat. શું કર્યું એને? જમવાનું દેતા તો એ ડીશનો ઘા કરી દેતા અને શું કહેતા, ટેલ હર, એને કહી દો કે મારે જમવું જ નથી. હવે નાની ઓફ થઈ ગયા છે, ગુજરી ગયા છે, બરોબર, પણ નાના એ એક્સેપ્ટ નથી કરતા કે એ મરણ પામ્યા છે. નાના એના માઇન્ડ, એ નાનાને એમ જ છે કે હજી એ હયાત છે, હજી જીવંત છે. કોણ? નાની. હજી નાનાના માઇન્ડ ઉપર એ અસર કરી ગયું છે. બરોબર મિત્રો, જોઈ છે આગળ. He imprisoned એટલે પોતાની જાતને પૂરી દેવી. He imprisoned himself. જોઈ, પોતાની જાતને ક્યાં પૂરી દીધી? ઇન બેડરૂમ. બેડરૂમમાં નાના પોતાની જાતને પૂરી દીધી, એટલે ત્યાં રહેતા. We removed a few of Nani's belongings. અમે થોડીક નાનીની જે જરૂરિયાતવાળી વસ્તુ, બિલોંગિંગ એટલે જરૂરિયાતવાળી વસ્તુ, એ નાનીનો જે રૂમ છે ત્યાંથી અમે ચેન્જ કરતા. ટુ મેક ધ રૂમ લાઇવેબલ. અમે રૂમમાંથી થોડી નાનીની વસ્તુ ચેન્જ કરતા, દૂર મૂકતા અને એને કંઈક રહેવા માટે રૂમ બનાવતા. ફોર નાના. કોના માટે? નાના માટે. બટ પણ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે. કાર્ટ અવે અહીંથી દૂર મૂકવું એમ કહે છે, પણ એને દૂર મૂકવા દેતા નહીં. કોણ? નાના. કાર્ટ એટલે દૂર મૂકવું. કોણ ના પડતા? નાના. નાનીની વસ્તુને દૂર મેકવા દેતા નહીં નાનીના રૂમમાં. નાનીઝ બેડ. નાનીનું બેડ છે ત્યાં રહેવા દેતા. ઇન અ ડ્રાય, હોલો, કોર્સ વોઇસ. ડ્રાય એટલે સૂકો, હોલો એટલે કર્કશવાળો અવાજ કહી શકીએ આપણે, હોલો. બરાબર, આપણે કર્કશવાળો અવાજ કહીએ. કર્કશવાળાને એક કઠણ અવાજથી બોલ્યા. કોર્સ એટલે કઠણ અવાજથી શું બોલ્યા? કોણ? નાના બોલ્યા. લેટ ઇટ બી, વેર એલ્સ ઇઝ શી ગોઈંગ ટુ સ્લીપ. નાનાએ એના પૌત્રને કીધું કે તમે બધા સામાન તો બેડ હટાવવા માંડ્યા નાનીનો, બરાબર છે, તો તમે મને કહો કે એ ક્યાં સુવા જશે? આ બેડ હટાવી લેશો તો. કોણ કહે છે? નાના કહે. જોઈ મિત્રો, હજી એના માઇન્ડની અંદર નાની છે એ જીવંત જ છે એમ લાગે છે. કોને? નાનાને. ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એશિસ. એશિસ એટલે ભસ્મ અથવા રાખ. એશિસ એટલે ભસ્મ અથવા રાખ. શું કહે છે? ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એશિસ અવે ફોર ઇમર્ઝન. ઇમર્ઝન એટલે ટૂંકમાં એમ કહી શકીએ કે આપણે વિસર્જન કરવું. આપણે ખબર હોય તો જે વિસર્જન કરવા જાય, ફૂલ હોય એને પધરાવા જાય, એ બાબતે શું કે અમે નાનીના જે એશિસને પધરાવા જતા, ધેટ ડે, એ દિવસે ટુ નાના સ્ટેડ લોકડ ઇન રૂમ. પણ એ દિવસે પણ નાના છે એ રૂમમાં બંધ રહ્યા. બરાબર છે. નાનીની જે ફૂલ છે પધરાવા જતા એ સમયે પણ નાના છે એ રૂમમાં લોક હતા. વેન આઈ વેન્ટ ઇન, જ્યારે હું અંદર ગયો, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. મેં જોયું કે નાના છે એ નાનીના બેડ ઉપર બેઠા હતા. He just touched the urn. urn એટલે કળશ. આપણે જે ફૂલ પધરાવાનો જે કળશ આવે એ urn એટલે યાદ રાખશો કળશ. બરાબર, એટલે શું કર્યું? He just touched the urn. એણે કળશને આઈડો. કોણે? નાનાએ. એન્ડ સેડ, અને કીધું શું? ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. જોયું મિત્રો, ડબલ ડિસઓર્ડરની બીમારી લાગુ પડી ગઈ. કોને? નાનાને. ડબલ ડિસઓર્ડરની, કે બે વ્યક્તિ પાત્રતા ધરાવતા હોય એક શરીરમાં, કે માઇન્ડ એનું એવું થઈ ગયું. શું કીધું એને કળશ અડીને નાનાએ કીધું શું કે ટેક હિમ હવે. એટલે નાનાએ કળશ અડીને નાનાના મગજમાં એમ થઈ ગયું છે કે હું ખુદ નાની છું. હવે
એટલે એના માઇન્ડમાં એમ થઈ ગયું કે હું નાની છું ને નાના છે એ ગુજરી ગયા છે, બરોબર. શું કીધું એણે? ટેકીમાં આવડાને ત્યાંથી લઈ જાઓ. એટલે નાની જેમ બોલતા એમ નાના બોલવા મળ્યા. શું કીધું કે આને ત્યાંથી અહીંથી લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. એ આખી લાઈફ આખું જીવન મારી સાથે ઝઘડતા રહ્યા. નાની બોલતા એવી રીતે નાના બોલવા મળ્યા. નાનાના માઇન્ડમાં એકદમ ડબલ ડિસઓર્ડર થઈ ગયું છે, બરોબર. આગળ જોઈએ. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. ગ્રેજ્યુઅલ એટલે ક્રમિક. આ બધું ક્રમસર ચાલતું દરરોજ. શિફ્ટ દરરોજનું એક આ ઘટના ચાલતી આ ડબલ ડિસઓર્ડર વાળી ઘરમાં. આઈ ડીડ નોટ પે મચ હીડ. હીડ એટલે ધ્યાન આપો. આઈ ડીડ નોટ પે મચ. હવે નેરેટર આના જે પ્રપોત્ર છે નાનીના, બરોબર, એ શું કહે છે કે ઘડીક તો મેં થોડાક દિવસ તો મેં કંઈ ધ્યાન આપ્યું નહીં આ બાબત ઉપર કે નાનાનું આવું બિહેવિયર થઈ ગયું છે, વર્તન. ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, પહેલા દિવસે. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પણ અત્યારે હવે ધીમે ધીમે બધા પુરાવા, એવિડન્ટ એટલે પુરાવા મળવા માંડ્યા કે નાના છે એ ડબલ ડિસઓર્ડરની બીમારી લાગુ પડી ગઈ છે. કોને? નાનાને. કારણ કે મિત્રો યાદ રાખશું કે આપણે કોઈ પણ વ્યક્તિની, જે વ્યક્તિ બીજી વ્યક્તિને એકદમ ચાહતી હોય અને એને તે મરણમાં તમે લો એટલે એના માઇન્ડની અંદર શું થાય? ડબલ ડિસઓર્ડરની બીમારી પડી શકે છે અને એને માનસિકતા આવી શકે છે. સમજાણું? આગળ જોઈએ. આગળ શું કહે છે? અનધર ડે, બીજા દિવસે, આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કપ સિરપ. જોયું? બીજા દિવસે મેં જોયું, નેરેટર કહે છે, લેખક કહે છે, શું કે નાના પાસે નાની જે યુઝ કરતા કપ સિરપની બોટલ એ હતી. કોની પાસે? નાના પાસે. હી વોઝ મેઝ્યુરિંગ ઇટ બાય ધ કેપફુલ. મેઝ્યુરિંગ એટલે એ ચેક કરતા. કેપફુલ. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. જે નાની છે એ કેપફુલ, જેટલો ઢાંકણામાં દવા પીતા એટલું જ ઢાંકણું એ પીતા. કોણ? નાના. એટલે નાનાને બધી ખબર હતી કે નાની ઝીણી વસ્તુ નાની શું કરતા એ બધી નાનાને ખબર હતી. હવે નાની નથી એટલે નાના હવે એનું આમ કહી શકે તો એને સ્વરૂપ ધારણ કરી લીધું. કોનું? નાનીનું. ખુદે નાનાએ. બરાબર. નાની જે કરતા એ જ નાના કરવા માંડ્યા છે. આઈ આસ્ક્ડ હિમ. મેં કીધું નાનાને, નેરેટરે શું કીધું? વોટ્સ ધેટ યુ આર ડુઈંગ. મેં પૂછ્યું નાનાને કે તમે શું કરી રહ્યા છો? શું કહે છે નાના? વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન. તો મારે શું કરવું જોઈએ? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ કફ એટલે ઉધરસ, બરાબર. ઉધરસની કફ સિરપ હતી. શું કહે કે તમારે શું કરવું? એ કે ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ ઉધરસ જતી જ નથી. નાનાએ કીધું. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. જોયું? મેં કીધું એમ કે જે એ બોલ્યા એવું સેમ નાની બોલતા કે મારે શું કરવું? આ ઉધરસ તો જતી નથી. હવે ધીમે ધીમે બધી ખબર પડવા લાગી છે. હી પોઝડ. ઘડીક અટકી ગયા. થ્રુ મી અ લુક એન્ડ સેડ, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર ગેટ મી અ ન્યૂ વન. એણે કીધું, ઘડીક અટકી ગયા, મારી સામે જોઈને બોલ્યા. શું બોલ્યા? વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, જ્યારે આ બોટલ ખાલી થાય, ગેટ મી અ ન્યૂ વન, મારી માટે એક નવી લેતો આવે છે. બરોબર. નાના કહે છે. કોને? એના જે દોહિત્ર છે એને કહે છે. I was a little taken aback. I had never heard him coughing. Little taken aback. મેં આની પહેલા ભૂતકાળમાં કે થોડાક દિવસ પહેલા મેં એવું નહોતું જોયું. I had never heard. મેં એવું નહોતું સાંભળ્યું. શું? him coughing. એને ઉધરસ ખાતો તો મેં નહોતો સાંભળ્યો. એને ઉધરસ તો હતી જ નહીં. કોને? નાના. તો એ કેમ કફ સિરપ મગાવે છે? But this was nothing compared to the shock he gave me a few days later. પણ આ શોક જેવો મને થોડાક દિવસ પછી જે શોક આપ્યો, આ એવો શોક તો નથી. શું કીધું એણે? જો ફરીવાર એ પહેલાં એણે કપ સિરપનું કીધું, હવે ફરીવાર કંઈક બીજો નવો શોક આપે છે. શું કહે છે? આઈ ટોલ્ડ હિમ. મેં નાનાને કીધું. કોણ? નેરેટરે કીધું. લેખકે કીધું. શું કીધું? નાના, લેટ્સ ગો ટુ અ સલૂન. ચાલો આપણે સલૂન, વાળ કાપવાની જે દુકાન હોય ત્યાં જઈએ. યુ નીડ અ હેર કટ. તમારે વાળ કાપવાની જરૂર છે. એના દોહિત્રએ નાનાને કીધું કે આપણે સલૂનમાં જઈ અને તમારે ત્યાં વાળ કાપવાની જરૂર છે. I insisted, if you don't want to go, then I will call a barber home. મેં ફરી વખત કીધું એને. શું કીધું? કે જો તમારે ત્યાં ન જવું હોય તો હું વાળ કાપવાવાળાને ઘરે બોલાવી લઉં. બાબરને છે એ ઘરે બોલાવી લઉં. શું કહે છે હવે? He did not even bother to look at me this time. પણ એણે
થોડીક પણ પરવા મારી સામું જોવાની કરી નહીં. કોણે? નાનાએ. બોધર એટલે કંટાળું પણ કહી શકીએ, બરાબર, અથવા હેરાન કરવું પણ કહી શકીએ. હી બિગેન ટુ શેક હિઝ હેડ. નો નો હી વિલ કિલ મી. એણે શું કીધું કે એણે શેક હેડ, એને ના પાડતું માથું હલાયું. નો નો શું બોલ્યા? નહીં નહીં, હી વિલ કિલ મી, એ મને મારી નાખશે. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ. એને નથી ગમતા મારા જે નાના વાળ. કોને? તો કે નાનાને. શું કહે છે? નાની જે બોલતા, નાનીને એમ લાગે, નાનાને હવે માઇન્ડમાં એમ જ થઈ ગયું છે કે ખુદ નાની છે. હવે એ નાના એમ સમજી કે નાના ઓફ થઈ ગયા છે, ગુજરી ગયા છે, હવે નાની છું. એટલે શું કહે છે કે નાનાને નથી ગમતા એ કે મારા નાના વાળ. એ કે હી વિલ નેવર અપ્રૂવ. એ કોઈ દી માનશે નહીં મારા નાના વાળ માટે. કોણ? નાના. શું કહે છે? હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. ઇન્ટોનેશન, એનું એક્સપ્રેશન, એના હાવભાવ કેવા હતા? નેઝલ વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીઝ. એ નાની જેમ બોલતા, એક્ઝેક્ટ એના હાવભાવ, એની આંખ, એના ચહેરાની એક્સપ્રેશન બધા નાનીની જેવા હતા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ અ નાની who was speaking. It seemed એટલે એના જેવું ના જેવું, એઝ ઇફ જાણે એ નાની જ ન બોલતા હોય એવું લાગી રહ્યું હતું મને. લેખક કહે છે આઈ મૂવ્ડ બેક અ લિટલ વરી. હું હવે પાછળ બહાર નીકળ્યો અને મને થોડીક હવે ચિંતા થવા મળી. કોને? લેખકને. બરાબર, લેખક સમજી ગયા છે કે નાના છે, હવે કંઈક એમાં ડબલ ડિસઓર્ડર થયું છે. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. મારો એક મિત્ર છે, એના મિત્ર, લેખકના મિત્ર છે. એના કોણ મિત્ર છે? તો કે કેડી કામ્બલે. એ ડૉક્ટર છે. શેના ડૉક્ટર? સાયક્રેટિસ્ટ, એટલે માનસિક રોગો હોય, રોગીઓ, એના ડૉક્ટર છે. કોણ? તો કે કેડી કામ્બલે. આગળ જોયું. He talked to Nana at length for hours. એ નાના સાથે કલાકો સુધી વાતચીત કરી. કોણે? ડૉક્ટરે. મોસ્ટ ઓફ ધ ટાઈમ, ઘણી વખત વાતચીત કરતા. નાના કેપ્ટ ક્વાઇટ, પણ નાના છે એને કાંઈ કહેતા નહીં, શાંત રહેતા. ડૉક્ટરે કેડી કામ્બલે ખૂબ જ વાતચીત કરી, પણ નાના શાંત રહેતા, કાંઈ બોલતા નહીં. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ. ડૉક્ટર કામ્બલેના જે અમુક પ્રશ્નો છે ક્વેરીના, એ પૂછતા ડૉક્ટર કામ્બલે, પણ અમુક પ્રશ્નોને જવાબ ન આપતા. કોણ? નાના. But when he did, he spoke like Nana normally did and his own voice. જોયું? જ્યારે એ બોલતા ત્યારે એ ફરી વખત નાના બોલતા એવી રીતે થઈ જતા, અને નાના જેમ જવાબ આપતા, નાનાનો અવાજ હતો એવા થઈ જતા જ્યારે ડૉક્ટર પૂછતા ત્યારે. સમથિંગ એલ્સ બીકેમ એવિડન્ટ ટુ. મને કંઈક એવું લાગે છે, કંઈક પુરવાર થાય છે. ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ. હવે ડૉક્ટર કામ્બલે કંઈક એવા પ્રશ્ન પૂછવામાં હતા, એમાં શું કીધું? હી સેડ ધીસ ઓનલી શી કેન આન્સર. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. જ્યારે અમુક પ્રશ્નો પૂછતા ડૉક્ટર કામ્બલે નાનાને, ત્યારે એણે નાનાએ શું બોલ્યા કે ઓલી આવશે, એટલે કોણ? નાની આવશે એટલે એ તમને આનો જવાબ આપશે. નાના એવી રીતે બોલ્યા. એટલે નાના હજી પણ સ્વીકારતા નથી શું કે જે આ નાની છે એ ગુજરી ગયા છે. ડૉક્ટર કામ્બલે શોર્ટ બેક. વેર હેઝ શી ગોન. ડૉક્ટર કામ્બલે ફરી વખત પૂછ્યું પ્રશ્ન. કોને? નાના. શું કીધું? વેર હેઝ શી ગોન. તેણી ક્યાંય ગયા? કોણ? તો કે નાની ક્યાંય ગયા? નાનાને પૂછો પ્રશ્ન. ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. ઓહો, શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ. શું કીધું એણે? જોયું? ડૉક્ટર કામ્બલે જવાબ પ્રશ્ન પૂછ્યો કે તેણી ક્યાંય ગયા, તો એણે થોડીક હોઠથી સ્માઇલ, હોઠ દબાવી અને સ્માઇલ કરી. કોણે? નાને. એને કીધું. શું કીધું? કે તેણી મને કોઈ દી પૂછીને નથી જતી ક્યાં જાય છે. કોણ? નાની. નાને બોલ્યા કે નાની, આ જે નાની છે એ મને કોઈ દી પૂછીને નથી જતા કે ક્યાં ગયા છે. કોણ? નાના બોલ્યા. When Nana left, Dr. Kamble said, he does not perceive your nannies as dead. જોયું? પછી પ્રશ્ન પૂછવાનું બંધ થયું. ડૉક્ટર કામ્બલે બહાર આવ્યા અને કીધું. શું કીધું? he does not perceive your nannies as dead. જો perceive એટલે સ્વીકારવું. એણે કીધું, ડૉક્ટર કામ્બલે શું કીધું કે નાની જે મૃત્યુ પામ્યા છે ને એ નાનાએ સ્વીકાર નથી કર્યું. નાનાને હજી એમ છે કે જીવંત છે.
એને સ્વીકાર કરાવવું પડે, બરાબર. હી હેઝ બિગન ટુ લાઈવ અ ડબલ લાઈફ. જોયું, ડબલ લાઈફ, મેં કીધું ડબલ ડિસઓર્ડર. એ હવે ડબલ લાઈફ, ડબલ જીવન જીવવા મીડ્યા છે. કોણ? નાના. ઇનફેક્ટ ધેર ઇઝ અ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. જોયું, પોતાનું જીવન એ વધારે પોતાના માટે નથી જીવતા, માત્ર એ નાની જેમ જીવે, વધારે એની માટે જીવે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ નાની. જોયું, એ હવે વિચારવા માંડ્યા કે જાણે એ નાની જ છે. કોણ? નાના. વોટ એવર હેપન્સ, કાંઈ પણ થાય, ઇટ હેપન્સ ટુ હર, જે પણ થશે એને એમ જ લાગશે કે નાની સાથે થાય છે. નાના સાથે જે થશે, બરાબર, તો નાનાને એમ જ લાગશે કે કોની સાથે થાય છે? નાની સાથે થાય છે. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. જોયું કે નાનાના જીવનમાં એક જ એવી વ્યક્તિ છે કે તેને જમાડી શકે. ફેડ એટલે જમાડવું. કોણ? તો કે નાની. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્ટી. જોયું, તેણીને થર્સ્ટી એટલે થશે તરસ લાગવી. નાનાને ખબર પડી જશે કે નાનીને તરસ લાગીશ કે નથી લાગી, એ આપણે ખબર પડી જશે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેન. તેણી એ છે, જો તેણીને નાનીને પેઇન થશે તો નાનાને એમ જ લાગશે કે નાનીને અત્યારે પેઇન થાય, દર્દ થાય છે. એન્ડ ઇટ ઇઝ શી હુ ટેક્સ ધ મેડિસિન્સ. હી ઓનલી સ્વેલ્સ ધ પિલ્સ ઓન હર બિહાફ. જોયું, નાનીને કંઈક બીમાર થશે તો નાની જેમ દવા પીવે એમ જે નાના છે એ દવા પીશે, કારણ કે નાનાના માઇન્ડમાં એમ જ થઈ ગયું છે કે હું નાની છું, એટલે આપણે જે નાની દવા જેમ પીવે એવી રીતે. સ્વેલ્સ એટલે પીવું, ગળી જવું. સ્વેલ્સ એટલે ગળી જવું. પીલ્સ એટલે દવા. એવી રીતે ગળી જશે અથવા પીશે, બરાબર. શું કહે છે આગળ? આઈ ડ્રો ધ ગુડ ડોક્ટર બેક ટુ હિઝ હોમ. મેં ડૉક્ટર કામલેને ઘર સુધી મૂકી આવ્યો. હી સેડ, એણે મને કીધું, ધેટ નાના વોઝ સફરિંગ ફોર અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. જોઈ, મેં કીધું ડબલ ડિસઓર્ડર. ડૉક્ટર કામલે લેખકને કીધું, શું કીધું? કે કઈ બીમારીથી સફરિંગ એટલે પીડાઈ રહ્યા છે. તો કે બીમારીનું નામ શું છે? યાદ રાખશો આપણે. તો કે ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. જે ડબલ ડિસઓર્ડરની જે બે વ્યક્તિત્વ ધરાવતી પર્સનાલિટી હોય બીમારી, એ બીમારી જીવી રહ્યા છે, એવી બીમારી થઈ ગઈ છે. કોને? તો કે નાનાને. The condition was little understood, he said, and there was no sure cure for it. જોયું, the condition was little understood. તમે આ કન્ડિશન, આ શરતને સમજી શકો છો. he said, અને ફરી વાર કીધું, and there was no sure cure for it. આમાં નક્કી નથી આ સારું થાય કે ન થાય. કોણે કીધું? ડૉક્ટર કામલે. he said, એને ફરી વાર કીધું, he said, we will keep at it, do our best, but at your nana's age that kind of recovery is nearly impossible. જોયું મિત્રો, ડૉક્ટરે કીધું કે આપણે બધું કરશું, આપણે આપણી રીતે બધું કરશું નાનાને સારું કરવા માટે, પણ નાનાની એવી એજ છે કે આ બીમારીને સારી કરવા માટે ઇમ્પોસિબલ મને થોડુંક લાગે છે. કોણ કહે છે? ડૉક્ટર કહે છે. ડૉક્ટરનો આ જવાબ સાંભળે છે કોણ? લેખક. કારણ કે નાની ઉંમર થઈ ગઈ છે. As I was about to leave, he asked me. As I was about to leave, he asked me. શું કીધું ડૉક્ટર? જે હું જતો ત્યાં ડૉક્ટર મને ફરી વખત કીધું, શું? ટેલ મી વન થિંગ, મને એક વાત કહે. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ વેધર હી ઇઝ નાના ઓર થિંગ્સ હિમસેલ્ફ ટુ બી નાની. જોયું, શું કહે છે? ટેલ મી વન થિંગ, મને એક વાત કહે. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ? કંઈક એવું અલગ લાગે છે જ્યારે એ નાનામાંથી નાની બની જાય છે, એ પોતાની જાતને વિચારવા મળે છે કે હું નાની છું, કંઈક અલગ લાગે છે. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના. શું કીધું? કે હાઉ ડઝ ઇટ ચેન્જ, આ બદલાવ કેવી રીતે થયો? કોણ કહે છે? ડૉક્ટર કહે છે, લેખકને કે કેવી રીતે બદલાવ છે? એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા, એ જાણી રાયતા ખાતા હોય જે નાની એવી રીતે ખાય છે. બાય સ્ટેઇંગ યોર નાના or refuses to eat raita by morphing into your nani. જોયું કે નાની જે ખાતા એ રાયતા, એવી જ રીતે નાના એવી જ રીતે એવી જ સ્ટાઇલમાં ખાય, એવા જ એક્સપ્રેશનમાં ખાય છે રાયતા. તો લેટ હિમ લાઈવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ. જોયું, તો પછી ડૉક્ટરે એમ કીધું કે છેલ્લે પછી જો એવું હોય તો એને એનું જીવન એની રીતે જીવવા દો. કોને? નાનાને. ડૉક્ટરે કીધું, કારણ કે આમાં બહુ બદલાવ લાવવો જરૂરી
નહીં પડે, અશક્ય કહી શકીએ. પછી એને જે જીવન જીવે છે એ જીવવા દો એને. આગળ જોઈએ, આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. હું થોડો ઘરે મોડો આવ્યો. કોણ? લેખક. બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ન્ડ એન્ડ અ લોટ લેસ વરી. જોયું? બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ન્ડ. હવે થોડુંક મને અનબર્ન એટલે થોડુંક ગમતું નહીં અથવા ગમતું એવું લાગતું. એન્ડ અ લોટ લેસ વરી. અને થોડીક જ હવે ચિંતા હતી. કારણ કે હવે છેલ્લે તો રસ્તો એ જ હતો કે નાના જે કરે છે એ કરવા દો. બાય હોટ ડૉક્ટર કામલે હેડ સેટ. જે ડૉક્ટર કામલે કીધું છે એ હવે મને થોડુંક એવું કીધું એટલે મારું ટેન્શન છે થોડુંક દૂર થયું. લેખક કહે છે, આઈ થોટ, મેં વિચાર્યું, ધ વે નાના હેડ મેડ હિઝ એડજસ્ટમેન્ટ વિથ નાની, વી ટુ શુડ મેક એડજસ્ટમેન્ટ વિથ હિમ. જોયું કે મેં વિચાર્યું, લેખકે મેં વિચાર્યું જેમ નાનાએ એડજસ્ટમેન્ટ કરી લીધું નાની બનવાનું, એની સાથે એને એડજસ્ટમેન્ટ કરી લીધું, તો આપણે પણ નાના જે કરે છે એ એડજસ્ટમેન્ટ કરી લઈએ. કારણ કે હવે છેલ્લે રસ્તો જ એ છે કે નાના જે કરે એ કરવા દો. ચલો પેરેગ્રાફ જોઈએ. આ રીસ્ટ હોમ. હું ઘરે પહોંચ્યો. વેન આઈ વોક ઇન ટુ નાનાઝ રૂમ. જ્યારે હું નાનાના રૂમ તરફ ગયો ટુ વેક હિમ અપ, એને જગાડવા. કોને? નાનાને. આઈ ફાઉન્ડ હિમ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. મેં જોયું કે નાનીના બેડ ઉપર સૂતા હતા. કોણ? નાના. આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. મેં બ્લેન્કેટ ખેંચ્યું, ચાદર ખેંચી. આઈ વોઝ સ્ટર્ન. હું ચોંકી ગયો. હી વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ ધોતી એન્ડ બ્લાઉઝ. જોયું? એ નાનીના ધોતી અને બ્લાઉઝમાં સૂતા હતા. કોણ? નાના. મિત્રો, ડબલ ડિસઓર્ડરની બીમારી નાનાને લાગુ પડી ગઈ. બરોબર. હવે સૌથી પહેલાં તો આપણે એમ જોઈ શકીએ છીએ કે અમુક જે ઘટના બની જાય વ્યક્તિ સાથે, તો એ ઘટના એને માનસિકતા તરફ દોરી જાય. આપણને ખબર છે કે એ ઘટના અમુક છે એને માનસિકતા તરફ દોરી જાય છે. એ માનસિકતા આપણા માટે ખૂબ જ ખરાબ. કારણ કે બધી દવા છે, બધો રોગ છે એની દવા, પણ માનસિકતા મટાડવી એ ખૂબ જ અઘરું કહી શકીએ. અને એ પણ આવી ઉંમરે. કારણ કે નાનાને છે એની મોટી ભૂલ આ લોકોને કઈ થઈ હતી કે નાનાને નાનીના ફ્યુનરલમાં અંતિમ સંસ્કારમાં નહોતા લઈ ગયા. શું કામ? કે નાનાને કીધું જ ને આમને લઈ જાય. જો નાનાને લઈ ગયા હોત તો નાનાના માઇન્ડમાં એમ તો થયું હોત ને કે નાની છે એ ગુજરી ગયા છે. એટલે એને એમ એ સ્વીકારી તો લઈ કે નાની છે એ ગુજરી ગયા છે, પણ નાનાને લઈ નહોતા લઈ ગયા. એની મોટી ભૂલ શરૂઆતમાં જ કહી દે છે લેખક કે અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. જોયું મિત્રો કે અમુક જે વ્યક્તિ જે લગાવ હોય છે એ લગાવ તમે દૂર કરાવી દો. બે વ્યક્તિને આમ ટૂંકમાં એમ ઉદાહરણ આપો કે બે વ્યક્તિ પ્રેમ કરતા બે વ્યક્તિને છૂટા પાડો તો જે માનસિકતા અસર કરે છે એ બહુ મોટો ઘાત પાડી દે છે. આઘાત કહી શકીએ આપણે. બરાબર મિત્રો, આપણે ગુલઝાર સાહેબે ખૂબ જ બેસ્ટ લખેલું છે. છેલ્લે એન્ડ પણ એટલો લખેલો. કરુણતા આપણે આને છે ને કરુણ રસવાળું કહી શકીએ આપણે. બરોબર મિત્રો, ધ એડજસ્ટમેન્ટ. સુલે સાધી લેવો એકબીજા સાથે કોઈ પણ પરિસ્થિતિમાં. સારી ખરાબ મુશ્કેલી, અત્યારે કોરોનાનો સમય છે તો આપણે એડજસ્ટમેન્ટ કરી લેવું. કારણ કે આમાં કાંઈ કરી ન ગયા આપણે જાતે કંઈ દવા ગોતવા નથી જવાના જંગલોમાં, દેશી દવા. બરાબર, આપણે સુલે સાધી લેવું પડે કે અમુક પરિસ્થિતિ એવી થઈ જાય. એટલે આપણે આજે યુનિટ 4 રીડ 1 કમ્પ્લીટ કર્યો છે મિત્રો. બરોબર છે. ટેસ્ટ માટે બેસ્ટ રહેશે કારણ કે આખો યુનિટ આપણે બોલ પેનથી ચિત્રીને પૂરો કરી નાખ્યો છે. બરોબર, કાંઈ વાંધો નહીં. આપણે જે મેં સમજાવ્યું છે એ આપણે યાદ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પોએમ થઈ ગઈ છે. આપણે આ પોએમ થઈ ગઈ છે અને આ પોએમ આપણે પૂછાશે. બરાબર, પોએમ થઈ ગઈ છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 5 મિનિટ છે એન્ડ્સ, કીડિયું. બરાબર, આ 5 મિનિટ છે એન્ડ્સ, કીડિયું વિશે છે. જે તમારો ટીમ વર્ક એટલે તમારું જે અલગ તમારું જે ટીમ વર્કમાં કામ કેવી રીતે કરી શકો એ, પછી અલગ અલગ જે ખતરનાક કીડિયું છે એના વિશે પણ પાઠ છે. અને આપણે 2 યુનિટ બાકી રહી ખાલી. બરાબર મિત્રો, તો આજે આપણે ધ એડજસ્ટમેન્ટ પૂરું કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યુનિટ 5 એન્ડ્સ જોશું. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ. અને તમને ગમે યુનિટ તો તમે જરૂર લાઈક કરજો. ઓકે, થેન્ક યુ.